હર હર મહાદેવ. તો આજે આપણે જોશું હોંગકોંગ એરપોર્ટ કે ભાઈ ત્યાંથી આપણે કેવી રીતના ત્યાં પહોંચ્યા, એના ત્યાંના સાઇટ સીન શું છે, એરપોર્ટ આખું એરપોર્ટ જોશું. હવે જો પહેલાં તો સૌપ્રથમ તમને દેખાઈ રહ્યો છે ને બ્રિજ છે, સેકન્ડ નંબરનો લાર્જેસ્ટ બ્રિજ છે. 55 કિલોમીટર છે આ લાંબો બ્રિજ, એ પણ દરિયામાં. આપણે પ્લેનમાંથી જોઈએ છીએ એટલે એકદમ આછો દેખાય છે. આ બ્રિજ ઉપર આપણે જાશું, એનો વિડીયો આખો હું મૂકીશ. 55 કિલોમીટર છે, એમાં અડધો તો દરિયાની અંદર પણ છે, અંડરગ્રાઉન્ડ એ રીતના, જે મેપમાં દેખાતો પણ નથી. તો આપણે જોઈએ, જો આપણે પ્લેનમાં જ છીએ હજી, ત્યાંથી ઉપરથીના વ્યૂ દેખાડું છું કે હવે એરપોર્ટ નજીક આવી રહ્યું છે, હોંગકોંગ પહોંચી ગયા છે. હવે ત્યાંનો જે મેઇન તો અમુક વાર કેવું હોય કે ટાઈમ, હવે આપણે દિલ્હીથી બેઠા હતા રાતે, પણ ત્યાં ટાઈમ ડિફરન્ટ હોય છે. તો કેટલો ટાઈમનો ડિફરન્ટ હોય એ પણ હું તમને કહીશ ટાઈમ સાથે, કેમ કે આપણે જે ઘડિયાળ હાથમાં પહેરેલી હોય એ અને મોબાઈલ એમાં વેવમાં અલગ અલગ ટાઈમ દેખાડશે, એટલે તમને આઈડિયા આવી જશે કે કેટલી ટાઈમમાં ચેન્જિંગ છે. આપણું પ્લેન લેન્ડ થઈ રહ્યું છે. હોંગકોંગ એરપોર્ટ કેવું છે કે ફરતી કોર પાણી જ છે, વચ્ચે એરપોર્ટ છે. બીજી વસ્તુ છે કે આપણા કરતાં ત્યાંનું એરપોર્ટમાં શું અલગ છે, તો ત્યાં એરપોર્ટ છે ને ત્યાં કોઈ જારી વારી કંઈ, મતલબ એક સિંગલ તાર બાંધેલા છે એરપોર્ટની ફરતી કોર, બીજું કંઈ જ નથી. એમ જો દેખાય છે, બસ આટલું જ છે આ એરપોર્ટની સીમા. અને તરત જ એની પછી એક રોડ છે અને તરત દરિયો ચાલુ. મોસ્ટ ઓફ હોંગકોંગમાં નકરા એવું જ લાગે કે ટાપુ હોય ને નાના નાના, એ રીતનો જ આખો છે. આપણે લેન્ડ થઈ ગયા છે. જો ટાઈમ જુઓ ઘડિયાળમાં, આપણે ઇન્ડિયા પ્રમાણે 5:30 વાગ્યા છે, અહીંયા 8 વાગી ગયા છે. એટલો ટાઈમ ડિફરન્ટ છે, બરાબર. એટલે કે 2.5 કલાક જેવો ટાઈમ ડિફરન્ટ છે. મતલબ અમે ત્યાંથી રાતે 12 વાગે બેઠા હતા, 5 કલાકમાં અહીંયા પહોંચવા જોઈએ, પણ પહોંચ્યા કેટલા વાગે? 8 વાગે, એટલે 8 કલાક, એમાં 2.5 કલાક ટાઈમ ખવાઈ ગયો. એટલો ચેન્જિંગ છે ઇન્ડિયા અને હોંગકોંગમાં ટાઈમ. તો આપણે એરપોર્ટ ઉપર તો આવી જ ગયા છે. હવે જોઈએ આગળ કેટલા મસ્ત પ્લેન દેખાય. આપણી ત્યાં 2 જ કલરના, ઇન્ટરનેશનલ હોય તો અલગ અલગ કલર દેખાય, બાકી 2 કલર જ પ્લેનના દેખાતા હોય. તો જો આપણે હવે ગેટ દેખાય છે, હમણાં મશીન જે આગળ આવશે આપણે એમાં બેસે, આપણે એમાં જ ઉતરીને જવાનું છે. ત્યાર પછી એરપોર્ટ ઉપર ઉતરો એટલે દોડવા જ માંડવાનું, કેમ કે આપણે ઇમિગ્રેશન કરવાનું હોય છે. એકવાર ઇમિગ્રેશન થઈ ગયા પછી આપણને કંઈ ઇસ્યુ વાંધો ના આવે, પણ આપણે ફટાફટ દોડવાનું, જેથી કરીને લાંબી લાઈનમાં વારો ના આવે. એટલે પહેલાં આપણે એક જ કામ કરવાનું, બધે બોર્ડ મારેલા જ હોય છે. તો અહીંયા એવું હતું કે ભાઈ એવું કહેવાય ટ્રેનમાં જવાનું હતું ઇમિગ્રેશન કરવા માટે, પણ કેમ કે આપણને જ્યાં ઉતાર્યા હતા ત્યાંથી એમની મેટ્રો ટ્રેન હોય, ટ્રેનમાં એવું હોય કે એક ટર્મિનલથી બીજા ટર્મિનલ ઉપર લઈ જાય, બીજું કશું જ નથી હોતું. બે પરથી એક પર આવે ને એક પરથી બે પર આવે.
જો આવી ગઈ છે. હવે આપણે ટ્રેનમાં જશું. ઇમિગ્રેશન કરવા ટ્રેનમાં જવું પડે. બીજી વસ્તુ કે ત્યાં આપણે કોઈ ઇન્ડિયન દેખાય જ નહીં. ટ્રેનમાંથી ઉતરી ગયા એન્ડ એરપોર્ટ ઉપર જવા લાગ્યા પાછા. હવે ત્યાંથી આપણે સામાન લઈ લેશું. ઇમિગ્રેશનનો વિડીયો નહીં મૂકી. આપણો સામાન આવી રહ્યો છે. તો આપણી યલો બેગ તો દેખાવા લાગી. ત્યારબાદ આપણે બેગ લઈને નીકળી પડ્યા. આ છે હોંગકોંગ એરપોર્ટ. તો આ છે હોંગકોંગ એરપોર્ટ. એમાં ગમે જ્યારે આપણે ઉતરીએ ત્યારે એરપોર્ટ આખું દેખાય નહીં, કેમ કે ત્યાંથી સીધું એક્ઝિટ તરફ જ જવાનું ઇમિગ્રેશન થઈ ગયા પછી. અહીંયા આપણો ટેક્સીવાળો. હવે આપણે અહીંયા મેઇન તો કાર્ડ લેવાનું હોય છે. તો હું અહીંયા એમના વિડીયો ઉતારું છું. અમિત સર કાર્ડની વ્યવસ્થા કરવા ગયા છે કે કાર્ડ ક્યાં મળે છે. મની એક્સચેન્જ કરવાના હોય છે. એ મની એક્સચેન્જ કરવા ગયા છે. પ્લસ અહીંયા એક કાર્ડ લેવું પડે છે. એ કાર્ડથી જ બધે પેમેન્ટ થાય એટલા માટે. ત્યારબાદ આપણે જે જગ્યાએ જવાનું છે ત્યાં A21 નંબરની બસ જાય છે. તો આપણે બસમાં નીકળી પડ્યા. આપણે જે મેં તમને કાર્ડની વાત કરી હતી, કાર્ડ લેવાઈ ગયું છે. આ બસમાં એ કાર્ડ જ હાલે, ઓક્ટોપસ કાર્ડ કહેવાય એને. એરપોર્ટ પરથી લઈ તો કાર્ડ કંઈક આવે છે સમથિંગ 200 રૂપિયા, 170 રૂપિયાનું. એમાં અમુક બેલેન્સ આવે છે. બધા અલગ અલગ કાર્ડ હોય છે, જેટલાનું તમે લેવો એ પ્રમાણે બેલેન્સ આવે એ રીતના હોય છે. ત્યારબાદ આપણે બસમાં સામાન, અહીંયા આપણે કેવું હોય કે ભાઈ એમને સામાન ભેગો લઈને જવાનું નહીં. આમાં કેવું હોય છે કે ભાઈ લાઇનમાં જવાનું, પછી સામાન જે મૂકવાની જગ્યા અલગ હોય અને બેસવાની જગ્યા અલગ હોય. પ્લસ ઉપર આપણે ગમે ઉપરની જે ડબલ ટેકર હોય છે, તો જો આ કાર્ડ આપણે સ્વેપ કર્યું એટલે આપણને એન્ટ્રી થઈ ગઈ. કોઈ ટિકિટ બિકિટ લેવાની નહીં. કાર્ડમાં બેલેન્સ હોય ઓટોમેટિક કપાઈ જ જાય. અને એવું નથી હોતું આપણે ક્યાં જવાનું, એ બસનું ફિક્સ ભાડું હોય છે કે આટલેથી આટલા જ રૂપિયા એમ. પછી અહીંયા સામાન મૂકી દેવાનું, પછી તમારે જ્યાં બેસવું હોય ત્યાં બેસી જવાનું. તો આપણે લોકોએ ઉપર ડબલ ટેકર હતી તો આપણે ઉપર જતા રહ્યા અને ફર્સ્ટ સીટ લઈ લીધી, જેથી કરીને આપણને હોંગકોંગના જે રસ્તા છે એ બધું જોઈ શકાય. એનો આપણે નેક્સ્ટ ટાઈમ વિડીયો બનાવશું. તો બધાને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઘર બેઠા બી બધા હું વિડીયો મૂકીશ તો તમે જોજો, લાઈક કરજો. એન્ડ બધા જે લોકો મારા વિડીયો જોતા હોય એને થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. જો આપણો સામાન દેખાય છે.